घर छोड़ी अकेला नर जाना है नर जाना है, घर छोड़ी अकेला नर जाना है। अरे सगा कुटुंब सब छोड़ चलोगे, एक दिन भोय बिछाना है। अरे एक दिन भोय बिछाना है, घर छोड़ी अकेला नर जाना है। मेरी मंदिर सब छोड़ चलोगे, एक दिन भोय बिछाना है। एक दिन भोय बिछाना है, घर छोड़ी अकेला नर जाना है। अरे निज तन नारी पुत्र को पोखे, अन जारी के सार मिलाना है। अरे निज तन नारी पुत्र को पोखे, जारी के सार मिलाना है। जारी के सार मिलाना है, घर छोड़ी अकेला नर जाना है। अरे ब्रह्मा आदि भुवन के स्वामी, ब्रह्मा आदि भुवन के स्वामी, वहाँ भी स्थिर न रहना है। अरे वहाँ भी स्थिर न रहना है, घर छोड़ी अकेला नर जाना है। दास मुकुंद आसत जी के, दास मुकुंद रे आसत जग जूठी, श्री हरि चरण ठिकाना है। श्री हरि चरण ठिकाना है, घर छोड़ी अकेला नर जाना है। जाना है नर जाना है, घर छोड़ी अकेला नर जाना है। जाना है नर जाना है, घर छोड़ी अकेला नर जाना है। दास मुकुंद मुक्तान सुनियो, પેલું નામ એનું મુકુંદ. ફિક્સ છે જવાનું, જન્મ ત્યાંથી આપણે જવાનું ફિક્સ છે. જેમ મહેમાન થઈને આપણે ક્યાંક ગયા હોય કોઈ ગામ, તે આપણે નક્કી કરીને જાય 2-5 દી રહીને આવતું રહેવું છે. એમ જન્મતાની સાથે ફિક્સ છે, માના પેટમાં જાય ને ત્યાંથી ફિક્સ આટલું જ રોકાવાનું છે, પછી વહી જવાનું. પણ એ આપણે સમજાતું નથી. મેળી મંદિર સગા કુટુંબ બધું મૂકીને જવાનું છે. અત્યારે આપણે બધું સારું છે ને એટલે ગાડલા પાથરી દઈએ, મખમલના ગાદલા પાથરે, રેશમી ઓછાળ પાથરે, અને પછી જ્યારે આમાંથી જીવ નીકળી જાય ને ત્યારે શું કરે, નીચે કપડું એક રહેવા દઈએ ને એ કાઢી લે. પોતાના છોકરાને નિજતન નારી પુત્ર પોખે. જો તમે પોતાના છોકરાને પોખે, પણ એને ખબર નથી આને હરગાવી દેવાના છે. જારી કે સાર મિલાના હે. અને બહુ બ્રહ્માદિક દેવ જે છે, બ્રહ્માદિક ભુવન કે સ્વામી, વहाँ भी સ્થિર ન રહેના હે, વहाँ પણ સ્થિર રહેવાનું નથી. વहाँ આવી જ હાલત છે, ત્યાં સ્વર્ગમાં પણ માંથી અહીંયા આવવું પડે છે. એટલા માટે કહે છે દાસ મુકુંદ આસ તજ જુઠ્ઠી, શ્રી હરિ ચરણ મિલાના હે, શ્રી હરિ ચરણ ઠિકાના હે. સાચું ઠેકાણું ભગવાનનું ચરણાવીને છે, એનાથી કોઈ વસ્તુ સાચી નથી. અરે આવેંગે જમ આવેંગે, હરિ ભજન વિના જમ આવેંગે. आवेंगे जम आवेंगे, हरि भजन बिना जम आवेंगे.
हरिजन देख के हाँसी करत वाके, हरिजन देख के हाँसी करत वाके, मुख में आग जरावेंगे, मुख में आग जरावेंगे, हरि भजन बिना जमयावेंगे। ભગવાનનું ભજન નહીં કર્યું હોય ને તેની પાસે જમ તેડવા આવશે। ભગવાનના ભક્તને દેખીને કોઈ મસ્કરી કરતું હોય, કોઈ હાંસી કરતું હોય, ભગવાનના ભક્તને દેખીને એના મોઢામાં આગ આગનો કાકડો બનાવી અને એના મોઢામાં નાખી દે, મસ્તી કરે છે ને એના। લક્ષ્મીનારાયણ સંહિતા એમ કે છે ને, જો કોઈ ભગવાનના ભક્તની મસ્કરી કરતું હોય અને કોઈ કીર્તન બોલતું હોય કે કોઈ નાચતું હોય અને કોઈ પાછળથી મસ્કરી કરતું હોય ને તો એને કોઢ થાય। શું થાય? કોઢ। મસ્તી કરતા હોય ને એને કોઢ થાય। તો તમને એમ થાય તમને અત્યારે કેમ જાતિ ઉંમરે કોઢ થયો? આ એ જાતિ ઉંમરે પણ કોઢ થાય, કેમ કે એને ભગવાનના ભક્તની મસ્કરી કરી એટલા માટે। અરે કીર્તન કથા રીસુને નહીં તાકે, कीर्तन कथा रिसुने नहीं ताके, श्रीवन में शीशा ठहरावेंगे, अरे श्रीवन में शीशा ठहरावेंगे, हरि भजन विना जमयावेंगे। जे कथा कीर्तन નથી સાંભળતા એને શું કરે, વનમાં શીશા છે ને, આ શીશા જે હોય ચીહું, આ એમાં મૂકી દે, એમાં ઠરાવી દે। જો कर्म विकर्म करे जिनके हित, कर्म विकर्म करे जिनके हित, इनसे कोई न बचावेंगे, इनसे कोई न बचावेंगे, हरि भजन विना जमयावेंगे। जेना माटे कर्म ने विकर्म करता होय, खोटा कर्म करता होय, जेना माटे કે જેના માટે આપણે ખોટા કર્મ કરી નહીં, પૈસા ભેગા કરતા હોય, સાચું ખોટું કરી નહીં, એમાંથી જે કોઈને જેના માટે કર્યું ને એ એકેય બચાવે એમ છે નહીં। જો નહીં હો, કર્મ વિકર્મ કરે जिनके हित, इनसे कोई न बचावेंगे, इनसे कोई न बचावेंगे, हरि भजन विना जमयावेंगे। अरे दास मुकुंद चेलो गुरु चरणे, अरे दास मुकुंद चेलो गुरु चरणे, एक पलक में छोड़ावेंगे, एक पलक में छोड़ावेंगे, हरि भजन विना जमयावेंगे। એ કહે છે ગુરુનું શરણું જેને પકડ્યું છે ને, હા એ એક એ છોડાવે, જેને ગુરુનું શરણું પકડ્યું છે, હા એ ગુરુનું શરણું જેને પકડ્યું છે ને, હા એ જમ આગળથી છોડાવી શકે, એક પલક એક આંખનું મટકું મારે ને એટલી વારમાં છોડાવી દે। કોણ? જેને ગુરુનું શરણું પકડ્યું છે ને એ। पावेंगे दुख पावेंगे, पावेंगे दुख पावेंगे, हरि भजन बिना दुख पावेंगे, पावेंगे दुख पावेंगे, हरि भजन बिना दुख पावेंगे। भगवान की भक्ति बिना दुख आवे हो। अरे दुर्लभ या देह भजन बिनत जिने, दुर्लभ देह भजन बिनत जिने, मार जमन की खावेंगे, अरे मार जमन की खावेंगे, हरि भजन बिना दुख पावेंगे, अरे हरि भजन बिना दुख पावेंगे। આવો મજાનો દુર્લભ આપણો આ દેહ મેળો છે અને ભગવાનનું ભજન તજી અને પછી છે ને કામકાજમાં મન જેનું વહી જાય, આ એને છેલ્લે માર જમન કી ખાવેંગે। હો જોયું તમે, છેલ્લે માર જમનો માર ખાય છે। હો झमके मन में मेर नो आवे, झमके मन में
मेर नो आवे अरे काटा माही चलावेंगे, काटा माही चलावेंगे, हरि भजन बिना दुख पाएंगे। जमना मन में मेर न हो एम दया न हो जमने हो हाँ ये काटा में चलावे मुदगરના માર મારે કાંટામાં ચલાવે હો ન ખાવાનું ખવડાવે ન પીવાનું પીવડાવે દૂધમાં હા એટલા માટે કીધું છે ને ભગવાનનું ભજન કરવું હરિભજન વિના જમે આવેંગે હરિભજન વિના દુઃખ પાએંગે હો જો તમે એટલા માટે કીધું કે ભગવાનનું ભજન કરનાર હો અરે પર નારી પ્રસંગ કરે વાંકું पर नारी प्रसंग करे वाकू लो स्तंभ लपटावेंगे, लो स्तंभ लपटावेंगे, हरि भजन बिना दुख पावेंगे। अरे पावेंगे दुख पावेंगे, हरि भजन बिना दुख पावेंगे, पावेंगे दुख पावेंगे, हरि भजन बिना दुख पावेंगे। पर स्त्री हारे हालता हो ने लोढ़ानी स्त्री ने बस भरावे लोढ़ानी स्त्री लालचो करी अने एने बस भरावे स्त्री ने पुरुष पुरुष ने स्त्री लोढ़ानी बनावे बेन एकाबीजा ने एनो बस भरावे अने एमां छे ने ए लाल करी दे स्तंभ ने लाल करी मुकुंद वाणे मुकुंद वास हरि चरणे इन मार्ग में न आवेंगे, इन मार्ग में न आवेंगे, हरि भजन दुख पावेंगे। अरे पावेंगे दुख पावेंगे, हरि भजन बिना दुख पावेंगे, पावेंगे दुख पावेंगे, हरि भजन बिना दुख पावेंगे। લખ્યું છે ને એ માર્ગમાં જમના દૂધ ક્યાંય આવતા નથી હો જેને ભગવાનનું શરણું સ્વીકાર્યું છે મોટા સંતોનું શરણું જેને સ્વીકાર્યું છે એ માર્ગની અંદર ક્યાંય પણ જમના દૂતો આવતા નથી આ ખાસ ધ્યાન રાખજો। तारेंगे संत तारेंगे, भव जल में बुडत संत तारेंगे, अरे तारेंगे संत तारेंगे, भव जल में बुडत संत तारेंगे। तो साचू एक वस्तु आ छे बहुजल में बुडता ने साधु तारे छे जो मारे महाराज ए लख्યું કે જેને સંતનો સમાગમ છે આ એને કાંઈ કરવાનું બાકી રહેતું નથી। સંતનો સમાગમ એવો છે કે ન પૂછો વાત। ઘણા ઘણા શાસ્ત્રમાં એમ લખાય છે સંતની પૂજા ન કરવી, સંતનું ધ્યાન ન કરવું। પૂજા કરો તો વાંધો નહીં પણ એનું ધ્યાન ન કરવું। ઘણા ઠેકાણે આવું લખાય છે। વચનામૃતની અંદર મહારાજે આવું લખાણ કર્યું છે। શિક્ષાપત્રીની અંદર સ્વામિનારાયણ કે કોઈ ક્યારે પણ મોટા પુરુષોનું ધ્યાન કરવું નહીં, સંત પુરુષનું ધ્યાન કરવું નહીં। એની પાસે માગવું એમ લખ્યું પણ ધ્યાન ન કરવું સમજે। પણ ભાઈ બીજા વચનામાં તમે વાંચો ને ત્યારે તમને ખબર પડે હો એ કે સંતનું એકલાનું ધ્યાન ન કરવું, ભગવાન ભેગું સાધુનું ધ્યાન જરૂર કરવું હો। જો તમે ત્યાં ઉલ્લેખ ચોખ્ખો લખ્યો છે કે ભગવાન ભેગું ભગવાનના સંતનું ધ્યાન થાય એનું ધ્યાન કરવું। જો તમે રાધા કૃષ્ણનું ધ્યાન કરો, રાધા કાંઈ ભગવાન નથી છતાં પણ એનું ધ્યાન કૃષ્ણ ભેગું થાય છે। નરનારાયણનું ધ્યાન કરી દે, નર કાંઈ ભગવાન નથી પણ એ છે ને એ અર્જુનનું ધ્યાન કૃષ્ણ ભેગું થાય છે। જો તમે એવી રીતે છે ને એ ભગવાનના સંતોનું ધ્યાન એ કે છે ને ભગવાન ભેગું કરવું। જો તમે એવી રીતે ઘણી બધી મૂર્તિઓ બહાર પડેલી છે। ગુણાત્તાન સ્વામીને સ્વામિનારાયણ ભગવાન, બ્રહ્માનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાન, આ બે મૂર્તિઓ આખા
એવી રીતે ધ્યાન રાખવું. કલ્યાણના દાતા છે સાધુ, કાંઈ જેમ તેમ નથી. સાધુ જો એનું ધ્યાન ન થતું હોય તો ભગવાનને શું કામ કહેવું જોઈએ? સંત છે એ મારી મૂર્તિ છે, મારી પૂજા કરો એમ સંતની પૂજા કરજો એમ શું કામ કહેવું જોઈએ? માટે સંત છે ને આ જગતના કલ્યાણના કરતા છે. જો તમે આપણા મહારાજ પણ કહે છે, મહારાજે કીધું ભાઈ જેમ મારી પૂજા કરો એમ સંતની કરજો, મારા અર્થે 5 રૂપિયાનો ખર્ચો કરો એમ સાધુના અર્થે પણ કરજો, મને વસ્ત્ર ઘરના લઈ દો એમ સાધુને પણ વસ્ત્ર લઈ દીધો. જો એમ સ્વામીનો આવે સાધુ ઉડાડજો એમને. તમારા ઘરે સાધુ આવે પછી આપણા મંડળના સાધુ અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં એ સાધુ, બે સાધુ ઉલ્લેખ કર્યો છે. બે સાધુ અલગ, સ્વામિનારાયણ ભગવાનના 2 ધોતિયા પહેર્યા એ સાધુ, અને આપણા શ્રી શરણાગતિ મંડળ અનાદિ શ્રી કૃષ્ણના સંપ્રદાયના આ એક ભગવું પહેર્યું. જો મહારાજ કહે છે ગમે તો પાપી હોય, દુરાચારી હોય, પાખંડી હોય, કામી હોય, કિમ્યા હોય, પણ જો એને મારી શરણાગતિ લીધી મારું ભગવું પહેર્યું તો એ મારો સાધુ જ છે એમ હું શ્વેતાયન વ્યાસ માનું છું. મહારાજે શ્વેતાયન સમૃદ્ધિની અંદર આ ઉલ્લેખ કર્યો છે કે પોતાના સાધુ કેવા છે તો એ ભગવું ધારણ કર્યું એ સાધુ. જો તો કહે ભાઈ રાજાના કોઈ છે ને માલિક ન હોય, ધણીના કોઈ ધણી ન હોય, એમ રાજાના માલિક ન હોય, ધણીના ધણી કોઈ ન હોય, અને ભગવાનનું ભગવાન કોઈ ન હોય. જો તમે એને ફિક્સ કર્યું સાચું કે મારે આજ વખતે ગ્રહસ્થમાં સાધુ બનાવવા છે, નવો રસ્તો કાઢવો છે. એને નવો રસ્તો કાઢ્યો. વિષ્ણુ ભગવાન હાવ નવો કાઢ્યો કે મારે ધોતિયા 2 પહેરાવા છે પણ ધોરા પહેરાવા છે. ભગવાનની વિષ્ણુ ભગવાને 2 ધોરા પહેરાવ્યા. જો તમે એમ બધાએ છે ને પોતપોતાની રીતે એ આ કરાવ્યું છે. માટે મહારાજે કીધું તારેંગે સંત તારેંગે ભવ જલ મેં બુડત સંત તારેંગે, તારેંગે સંત તારેંગે ભવ જળ મેં બુડત સંત તારેંગે. અને જન્મ મરણ ભવ તબહી ભાગે, જન્મ મરણ ભવ તબહી ભાગે. અરે સંત સાધુ ધારેંગે, संत साधु रदारेंगे भव जल में बूढ़त संत तारेंगे. जन्म मरण कहीं न આવે અને કંઈ આપણી પાસે જન્મ મરણ ભાગી જાય તો જેને હૃદયમાં સાધુને ધાર્યા છે આ હીબડા એ છે ને એને કોઈ દિવસ જન્મ મરણ આવતું નથી. જેને સાધુ ભગવાન ભેગા રાખ્યા એને કાંઈ રાખવું પડતું નથી, બીજું કાંઈ કરવું પડતું નથી. જો તારી ગયે સો સંત સમાગમ, જો તારી ગયે સો સંત समागम अब ही संत उदारेंगे, अब ही संत उदारेंगे भव जल में बूढ़त संत तारेंगे. જેટલા તરી ગયા, જેટલાના કલ્યાણ થયા એ સાધુથી થયા છે. જેટલાના કલ્યાણ થાય છે એ પણ સાધુથી જ થાય છે. આગળ જેટલાના થઈ ગયા છે સાધુથી જ કલ્યાણ થયા છે. અત્યારે કોઈ પણના થઈ રહ્યા છે કલ્યાણ એ પણ સાધુથી જ થઈ રહ્યા છે. આગળ કોઈના થશે એ પણ સાધુથી જ કલ્યાણ થશે. સાધુ સિવાય કોઈનું કલ્યાણ થતું નથી. એટલા માટે સાધુને કલ્યાણના કરતલ કીધા છે. કલ્યાણના કરતલ સાધુને એટલા માટે કહેવામાં આવ્યા છે. જો તમે અને જેને સંત રાખ્યા ને એને બધુંય સીધું થઈ જાય. માકું હાલતું હાવ હરપની જેમ માકું ચૂકું હાલતું હોય પણ સાધુ રાખે ને એટલે બધું સીધું થઈ જાય. જો તમે બધું સીધું. હા, એ આપણે ક્યારે ખબર પડે? જ્યારે આપણી પાસે એવું આવી જાય ને ત્યારે આપણે ખબર પડે. ત્યાં સુધી આપણે ખબર પડે નહીં. બધું સીધું થઈ જાય એટલે વાત જ કરો. તમે એક મને મારો દાખલો યાદ આવી જાય છે. મને મારો દાખલો યાદ એક આવી જાય છે. 85ની સાલમાં છેલ્લે એન્ડમાં મને કે પાસપોર્ટ લઈ આવ્યો છો? મેં કીધું હા લઈ આવ્યો છો. કરી દો, પ્રસાદીનું કરી દીધો. પછી એક ભેગી ચિઠ્ઠી લખીને એક કાગળમાં બીડી દીધી કવરમાં. એ કે આ ચિઠ્ઠી લઈ અને તમે વડોદરા જાઓ.
વડોદરા જઈ અને ચૈતન્ય સ્વામીને મળજો. મહારાજ કે અહીંથી સીધા વડોદરા જાઓ. એ આ એક જો સીધું બધું થાય ને એનું મને એટલા માટે મને યાદ આવ્યું છે આ પ્રકરણ. હા, હવે એ છે ને એ હું કવર લઈ અને સૂટકેસ લઈ અને વડોદરા ગયો. વડોદરા ગયો એટલે અંદર શું લખ્યું કે ને ખબર કવરમાં. મને કે તું વડોદરા જા ને ચૈતન્ય સ્વામીના કવર આપજે. પછી મેં જઈને વડોદરા પહોંચ્યો, રિક્ષો કરીને મંદિરે ગયો, કારેલી બાગ મંદિરે ગયો અને ત્યાં ચૈતન્ય સ્વામી હતા. પછી મને ખબર નહીં કોણ ચૈતન્ય સ્વામી, આપણે કાંઈ ઓળખી નહીં કે ભાઈ અમારે ઉતારો જોઈએ છે. એટલે ઉતારો આપ્યો. એ જૂના ખંડેરમાં લઈ ગયા અને ત્યાં ઉતારો આપ્યો. લાઇટ નહીં, કાંઈ નહીં, અંધારું. જો કે મારે ટેવ એવી હતી, મહારાજે કીધું હતું કે છે ને તમારે એક ટોચ અને એક તાળું અને હોડી કે ચાકુ ભેગા રાખવાનું. મહારાજ કે ટોચ અને તાળું બે હતા. ટોચથી પછી જવા આવવાનું થયું. હવે ઉતારો અહીંયા આપ્યો, રાતે અંધારું થઈ ગયું, બીક લાગવા માંડી, જવાય કેમ માં? ટોચ લઈને જાઓ આવો. બધા હવે કહો તો દે આવો, અત્યારે સાધુ બધા હોય એટલે આપણે કોને ઓળખી છીએ. ચૈતન્ય સ્વામીને જ હાથમાં આપજો એમ કીધું. એટલે પછી નીચે ઉતરો અને જઈને કીધું કે ભાઈ મારે ચૈતન્ય સ્વામીને મળવું છે. કોણ ચૈતન્ય સ્વામી છે? કે એટલે ઓફિસમાં લઈ ગયા કે આ ચૈતન્ય સ્વામી છે. એટલે અહીંયા અમે ઓફિસમાં બેઠો હું. મને કે ક્યાંથી આવો છો? મારું મૂળ ગામ છે હાલારમાં જીરાગઢ અને હું જુનાગઢથી આવું છું. મને મોટા શાસ્ત્રી મહારાજે મોકલો છે. મોટા શાસ્ત્રી મહારાજે મને મોકલો છે અને આ ચિઠ્ઠી તમને આપવાની કીધી છે. બરાબર છે. પછી મને કે પાણી પીવું છે? બધું મીંડું સીધું થવા. તો મને પૂછ્યું પાણી પીવું છે? પાણી કીધું હા પાણી પીવું છે. પાણી આવ્યું પીધું. ત્યાં ભગવાન પોટતા હતા 8 સાડા 8. એટલે પાન બીડા આવ્યા એટલે મારા હારું આવી ગયું. સ્વામી હારું આવ્યું, મારા હારું પાન આવ્યું. કાપીને દઈ દીધું. તમારે આખું ખાઈ જાય? આખું ખાવાનું. એટલે પાન બીડું આખું ખાધું. પછી સામે બેઠો. પછી પરબેડીનો કાગળ તોડ્યો, કવર આમ કરીને આમ તોડી અને અંદર ચિઠ્ઠી કાઢી મારા અંદર લખ્યું. મને કે આટલો બધો તમારે કે શાસ્ત્રી સ્વામી યારે મેળ છે? મારે મેળ સારો છે કીધું. મેં એમ કીધું કે ઘણો તમારે મેળ છે કે તમે ચિઠ્ઠી વાંચી છે? મેં ના ના. તો કે વાંચી જો શું લખ્યું. તમે કહી દો ને, મને તમારો વિશ્વાસ છે શું લખ્યું. અરે તમે વાંચો તો ખરા. મને કે મેં અંદર વાંચ્યું તો મારે લખ્યું હતું કે આવનાર ભગત જીરાગઢના કાંતિ ભગત છે. ભગતો સારા છે પણ વ્યવહારે દુર્બળ છે. મારે એમ દુર્બળ છે તો તમે એની સાથે જઈ અને મસ્કત દુબઈ જવાનું કરી દેજો. હવે સ્વામી જવાનું કરી દેતા છે, આપને ખબર નહીં. મારે જેમ લખ્યું જવાનું કરી દેજો. એને ભેગો પાસપોર્ટ છે અને એ જવાનો ખર્ચો જે કાંઈ થાય એ સદગુરુ શ્રી કૃષ્ણ, મોટા સદગુરુ શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજ પાસેથી લઈ લેવા. જે કાંઈ ખર્ચો થાય એ મહારાજ એમ લખ્યું એ કે દુબઈ જવાનો ખર્ચો જેટલો કાંઈ થાય એ બધો ખર્ચો મારી પાસેથી લઈ લેવો એવું લખ્યું. મોટા સદગુરુ શાસ્ત્રી શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી પાસેથી લઈ લેવા. એમની પાસેથી લેવા નહીં, એ વ્યવહાર દુર્બળ છે. હવે મને કે તમે પાસપોર્ટ લઈને આવ્યા છો? મેં કહ્યું હા. મહારાજ આવું બધું લખ્યું, હરિભગત સારા છે એટલે ગમે તેમ કરીને એને જવાનું થઈ જાય અને તમે એને મોકલી આપજો. પછી મને કે કેટલો તમારે મેળ છે? જો તો ખરા કે આવા મોટા કે સત્પુરુષ હારે મેળ છે એ કે જેમ તેમ ન કહેવાય કે. હા, મેં કીધું હું સમજુ છું પણ શું કરું એમ. મેં કીધું હું કીધું હાવ ગરીબ છું, અમે હમણાં જુદા થયા છીએ એટલે મારી પાસે કાંઈ છે નહીં. બરાબર, એટલી વાર થઈ અને મને કે અત્યારે તમે એમ કરો ઉતારો તમને આપ્યો છે? હા. તો કે હાલો ક્યાં આપ્યો છે? વાં લઈ ગયા તો ખારા થઈ ગયા. અહીંયા તમને ઉતારો આપ્યો હોય? મેં કીધું હા. અહીંયા લાઇટ નહીં કાંઈ નહીં. ત્યાં કે હાલ લઈ લો સુટકેસ. તમે સુટકેસ લઈ દીધી ને VIP ઉતારો આપ્યો. એ સ્વામીના રૂમની બાજુમાં ઉતારો મળી ગયો. પછી 3 દી રોકાણો. બધું ખાવા પીવાનું બધું રૂમમાં જ આવી જતું. સીધું થઈ ગયું બધું. શું કીધું અહીંયા કે સાધુ જેને રાખ્યા ને એને બધું માંડ્યું, બધું સીધું થવા માંડ્યું. રૂમમાં બધું આવવા
હા 5 બીડા હોત રૂમમાં આરતી થવાની હોય તો એમ કે ભગત આરતી થવાની છે તો આરતીમાં પહોંચી જાય સીધું થાય સાધુ આવીને થારી આપી દે ખેલે ઓટલે લઈ જાય એવું સીધું કરી દીધું એ આ ભગવાનની કૃપા જો તમે એ આ સંત સમાગમ છે ને એ બધું સીધું કરી દઈએ એ આપણને ખબર નથી. હવે સવારમાં ઉઠી અને 9 વાગ્યા મને કે ભગત મેં કીધું હા કે હાલો આપણે એક હરિભગતની ઘરે જવાનું. હવે મહંત એ વડોદરા મહંત મંદિરના મહંત એ કે આપણે જવાનું છે અમે તો ગયા સ્વામી ગાડી કાઢી ગાડીમાં બેસી ગયા અને ઓલો હાંકવાવાળો અને એક ભગતની ઘરે ગયા. હવે એ ભગત કચ્છી એ ભગત એમાં બહુ સરભરા કરી બધાને હાર પહેરાવ્યો આપણે હોત વાહ એ કે હે ને સ્વામી કે આને પહેરાવો કે આ કે એને આ મોટા કે શાસ્ત્રી મહારાજના કે ચેલા છે અને બહુ જબરજસ્ત હે ને ચેલા છે એ કે આનો ખર્ચો બધા એ દેવાના છે આમ બહાર જવાનો તમારી પાસે જગ્યા છે મોકલવાની ઓલાને પૂછ્યું તો કે મારી પાસે અત્યારે જ છે મોકલવું જવું હોય તો મેં કે મને કે જવું છે ને મેં જવું છે તો મસ્કત જવાનું છે અલતુર્કી કંપનીમાં આવશે ને મને ખબર નથી અલતુર્કી કેવી છે મને તો અહીંથી જેમાં મોકલે એમાં જવાનું કીધું કે તમે મારા સ્વામી આગળ જાઓ તો કે અલતુર્કીમાં જવાનું થઈ જશે એ કે છે ને જવાની હા ભલે વાંધો નહીં પછી એકાંતમાં વળ્યા સ્વામીને એ બે પછી મને કહેવાય હાલો પછી રસ્તામાં કે તમારે જવાનું તો ફિક્સ થઈ જશે પાસપોર્ટ કે લાવો સ્વામી કે સ્વામીને પાસપોર્ટ આપી દીધો મંદિર આવ્યા પછી સ્વામીને અમે ભેગા બધા સંતો બધા બેઠા હતા મેં કહ્યું સ્વામી એ તો ઠીક પણ રૂપિયા કેટલા થાય છે ભરવાના મારે મસ્કત જવાના પૈસા કેટલા થાય છે તો કે તમારા ઉપાધિ શું કામ કરવું મેં કીધું ના મને તમે કયો કે ભાઈ તમારે જુનાગઢથી પૈસા લેવાના છે તમારે ચિંતા કરવાની નથી મારે કરવાની નથી ડાયરેક્ટ પૈસા માંથી મગાવી દઈશું તો મેં કીધું એમ નથી કરવું કેટલા રૂપિયા છે તો કયો તો કે 3500 રૂપિયા ભરવાના મેં કીધું ના એ તો હું દઈ દઈશ 3500ની સગવડ મારે થઈ જશે 3500 જ ને તો કે હા ફિક્સ છે ને 35,000 નથી ને તો કે ના ના 3500 જ મેં 3500 હું આપી દઈશ મારે જ પાસે નથી લેવા મારે મહારાજના પૈસા દુબઈ નથી જાવ હો જો તમે મહારાજે મને એમ કીધું વાંથી નીકળો જ નહીં કે જો જા ને તો મને દઈશ ને કેટલા દઈશ મને 10,000 દઈ દઈએ મહારાજ હા મહારાજ તમને દઈશ હું 10,000 દઈશ વળી કે ના 10,000 નથી રાખો તારે જેટલા દેવા એટલે દઈ દઈએ મહારાજ એમ કરીને માથે એમ નીકળ્યા મહારાજ મસ્તી કરતા માથે હું નીકળો અને અહીંયા આવ્યો તો 3500 જ ભરવાના સારું મેળે આવી ગયું મનમાં વિચાર આવ્યું હા હું 3500 જ ભરવાના છે કે તમારે ટિકિટના જ દેવાના છે અડધી ટિકિટ તમારે અડધી માથી આવશે એમ કે એને તમારે આટલા દેવાના સારું થઈ ગયું જો તમે એ મહારાજે એ છે ને મારી જવાબદારી લીધી કે મહારાજ કે એના પૈસા હું ભરી દઈશ જો તમે મહારાજે એમ કીધું ને એ મારો દીકરો છે આ જો તમે મહારાજે દીકરો કરીને રાખ્યો એટલું મારું ધ્યાન રાખતા હા અને આજે એની મમ્મીએ છે ને માનતા કરી હતી 500 રૂપિયાની કે 500 રૂપિયા અમે કુંકાઓ મંદિરે આપશો મેં કીધું પહેલાં મંદિરે આપણે ન જવાય કુંકાઓ પહેલાં મહારાજના દર્શન કરીને કુંકાઓ જાય મહારાજના દર્શન ગયા ને તો મહારાજે એમ કીધું કે શું કે તીર્થમાં જવું છે મેં કીધું હા 500 રૂપિયાની માનતા કરી છે મેં કીધું ભક્તાણી તો કે છે ને લાવ 500 રૂપિયા અરે મેં આ લ્યો અરે કે 500 રૂપિયા વાં કોણ છે બેઠો હતી મેં વાં દેવાના છે મહારાજ મેં એમ કીધું કુંકાઓ દેવાના છે તો વાં બેઠો એ કોણ છે એ તો તમે જ છો તો કે માનતા પૂરી થઈ ગઈ આમ કપાળમાં ચોંટાડી અને ગાલ્યું પાછા કે માનતા પૂરી થઈ ગઈ તમારા પૈસા મારે નથી જોતા માનતાના પૈસા મહારાજે ન લીધા જો તમે એટલે કહેવાનો મતલબ શું મહારાજે એ કીધું મારે કે ભગવાન કે મોટા સંતની હારે મેળ હોય ને તો એ બધું સીધું થઈ જાય એને કોઈ દી કાંઈ કરવાનું રહીએ નહીં હો હા આવી વાતો જો તમે વિચાર કરો ને ત્યાં ખબર પડે કે બહુ મોટા પુણ્યનું કામ છે આપણા કાંઈ પૂર્વના પુણ્ય હારા છે ત્યારે મહારાજે આવું કર્યું ને કામ કોણ કરે વિચાર કરો એટલે એ આજ લગી જ્યારે આપણે જરૂર પડે ને ત્યારે એ મહારાજ બધો મેળ કરી દે છે હજી સુધી અત્યાર સુધી મેળ કરી દે છે કેમ કે જ્યારે મારા બાપુજી હતા અને જ્યારે જુનાગઢ ગયા ને ત્યારે મારા બાપુજી કીધું કે આવું પહેરીને ફરે છે મારો દીકરો એ તમારો છે એમ મહારાજ કે અમે ન ઓળખી મહારાજ કે મારા બાપુ કે કાંતિલાલ નામ છે મહારાજ કે અમારે એવા કેટલાય કાંતિ આવતા હોય અમે કેને ઓળખી એક કાંતિ થોડો થઈ ગયો અમારે કેટલાય આવતા હોય પછી બીજી સવારે નીકળું હતું જીરાગઢ જવું હતું તો મહારાજ ભાઈ ગયા તે એને અડદિયાનું પડીકું વારેલ તૈયાર હતું
હજી મારી પાસે કપડું પડ્યું છે હેમંત ભગતના ધોતિયાનું કપડું, એમાં અડદિયા પડીકું વાળેલું હતું. હા પૈકે લાગવા 3 જણા હતા, ગયા આદા અને બાપુ ને મુરજી નાનજી. એ ગયા તો એ અડદિયાનું પડીકું છે ને કીધું દીધું બાંધીને પોટલું. એ કે આલિયા પોટલું કે મારું ગામમાં આવું પહેરીને ફરે છે એક જ છે, મારું આવું ગંજી પહેરીને ફરે છે ને ભગવું એ વાં એક જ છે તમારા ગામમાં, કોઈ બીજો નથી, એને આપી દેજો. અને મારો બાપુ એ જ મારો દીકરો છે. મારે કે તારો દીકરો નથી, મારો દીકરો. હા એમ કહીને એ છે ને અડદિયાનું પોટલું આપ્યું. આજ લગી મહારાજ આપણું ધ્યાન રાખે છે. જો માટે મહારાજ એ કીધું કે ને ભગવાનને મોટા સંતનું થવું ને એ કઠણ છે ને થયા પછી કોઈ દુઃખ ન આવે. ભગવાનને મોટા સંતનું થવું ને એ થયા પછી કોઈ દુઃખ આવે નહીં. તો વિચાર કરો જો. એટલે માટે મહારાજ એ લખ્યું કે ભગવાનને મોટા સંતનું થઈને ફરવું આપણે. કેમ કે સિક્કો જો ભગવાન કે મોટા સંતનો એ આપણી માથે લાગેલો હોય ને તો એ આપણે કોઈ રોકી ન હોય ક્યાંય પણ. બધું ભગવાન મેળ કરી દીધું. લોકડાઉનની અંદર અમે રાજકોટ 2 મહિના રહ્યા ને, જે જોતું એ બધું મળ્યું, કોઈને ન મળે, અમને મળ્યું. હવે સાહેબ 4 મહિના કરવા એસી આવ્યું ને, લોકડાઉનમાં એસી આવ્યું, બાયણે નીકળાય નહીં, કાંઈ વસ્તુ મળે નહીં. એવી કરફ્યુ, એટલા પોલીસો, એની વચ્ચે છે ને બોલો એસી આવ્યું. રિક્ષામાં એ રિક્ષો મળી ગયો, ગાડીમાં લેવાનો વિચાર કરતા હતા, શેમાં લઈ આવશું શેમાં લઈ આવશું. મને કે કાંઈ ભગત નડશે નહીં ને? મેં કહ્યું કાંઈ નહીં નડે, આવું ને તમારા ભેગા ભગવાન છે એમ કીધું ને. ગયા તો ખરા મિતેશ ભગત ને રાજુ ભગત બે. અને એ ગયા ને એ રસ્તામાં રિક્ષો મળી ગયો. રિક્ષાવાળાને પૂછ્યું કે હે ને આવું છે, ભાડું કરવું છે? તો ઓલો કે હા ક્યાં છે? તો લક્ષ્મીવાડીમાંથી હા છે ને એર કન્ડિશન લઈ આવવાનું છે એસી. તો હાલો વાયરો પાછો બોલો. રાજુ રિક્ષામાં બેસી ગયો, માંથી ભરીને આવતા રહે, કોઈ નડ્યું નહીં, પોલીસનો નડ્યું કાંઈ નહીં. બધા પોલીસો ઊભા હતા, કોઈ બોલે નહીં, બાજુમાં હોંરી હાલી આવે ગાડી. હવે રિક્ષો આવ્યો, કોઈ બોલ્યું નહીં. સાહેબનો ફોન આવ્યો એ કે તમે લઈ આવ્યા કઈ રીતે? એ જ ખબર નથી પડતી. એ ભગવાન એવું સીધું કરી દીધું. એટલે ભગવાનને આવડે ને એવું કોઈને આવડતું નથી. એટલા માટે મહારાજ એ લખ્યું ભગવાન કે મોટા સાધુનું થઈને રહેવું તો તમારે કોઈ દી વાંધો આવશે નહીં. જેને જેને આ રસ્તો પકડાવાનો છે ને એ બધા સુખી છે, સુખી થાય છે અને સુખી કાયમને માટે રહેશે. જેને જેને આ રસ્તો છે પકડાવાનો છે એને કોઈ દી દુઃખ નહીં આવે. એના માટે મહારાજ એ લખ્યું પ્રગટ ભગવાન કે પ્રગટ સંત, આ કલ્યાણના દાતા બે છે, પણ એ મહારાજ એ લખ્યું એનો જેને છે ને આશરો છે હા એને કોઈ દી દુઃખ નહીં આવે. પ્રત્યક્ષ ભગવાન ને પ્રત્યક્ષ સંતજન છે, આ એ કલ્યાણના દાતા છે. એટલા માટે મહારાજ એ લખ્યું એ કે છે ને જેને આ રસ્તો અપનાવ્યો છે એ કોઈ દી જીવનમાં દુઃખી હોય નહીં. જો તમે કલ્યાણ તો થઈ જ જાય પણ આ લોકમાં પણ સુખી હોય. સ્વામી ભગવાને એમ લખ્યું છે કે એક પ્રગટ ભગવાનને માનનારો થાય ને તો 71 પેઢીને તારે, 71 પેઢીને. જો તમે ભલે 71 પેઢી ન તારે તો કાંઈ નહીં, પણ અત્યારે તો જેટલા છે એટલા બધા સુખી રહીએ ઘરમાં છે એટલા. વિચાર કરો એની માં જેટલા ભક્તો ચોઈટા હોય ને બધા સુખી રહી. એને કાંઈ વસ્તુ કરવાની જરૂર પડે નહીં. મારે કહે છે અમે હોડમાં રોટલા દઈ મારો થાય તો. માટે મારે એ લખ્યું કે છે ને ભગવાનને મોટા સંતનું થવું તો તમારે કોઈ દી દુઃખ નહીં આવે. કોઈ દી દુઃખ નહીં. જો મને મહારાજને આશીર્વાદ હતા કે જા તારે 40 વર્ષે કામ એને બંધ થઈ જશે. મેં 39 બંધ કરી દીધું. હજી આ શીખતો હતો ત્યાં બંધ કરી દીધું. જો તમે વિચાર કરો આજે 60 વર્ષ થયા. 21 વર્ષ ત્યાં કામ બંધ કર્યું છે, પછી કોઈ દી ચુનાડું ઈંટડું હાથમાં લીધું નથી. ચુનાડું કોઈ દી લીધું નથી, તેમ ઈંટ હાથમાં મૂકી નથી. એક મંદિરનું જે કામ મંદિરનું જ્યારે કર્યું ત્યારે મારા હાથે પછી બ્લોક મૂક્યો છે મુહૂર્તમાં, બસ. બાકી બે ક્યાંય મેં કોઈને ત્યાં પણ ઈંટ એક મૂકી નથી. માટે મહારાજ એ કીધું કે નહીં સંત જેવું કોઈ આ દુનિયામાં થતું નથી. એટલા માટે કીધું જો તરી ગયે સો સંત સમાગમ અબહી શાંત ઉધારેંગે, અબહી શાંત ઉધારેંગે, ભવ જલ મેં બુડત સંત તારેંગે. જેટલા તરી ગયા સંત સમાગમે અબહી, હવે પણ જો કોઈ તરશે આ એ પણ સંત સમાગમે જ ઉધરશે. સંત શબ્દ કુજો લોપી ચલેંગે, अरे आगे बहुत संभालेंगे, संत शब्द को जो लोपी चलेंगे, आगे बहुत संभालेंगे, आगे बहुत संभालेंगे, भव जल में बूढ़त संत तारेंगे. કોઈ દી સંતે જે કાંઈ આપણે કીધું ને એવી પ્રમાણે કરી લેવું. એના શબ્દનો લોપ ક્યારે કરવો
નહીં એમ કહે છે. જો સંત શબ્દ કૂજો લોપી ચલાएंगे, કોઈ સંતના વચનને લોપી અને ચાલે તો એ કે આગળ પછી બહુ સંભાળશે કે મેં આ વચન ન લોપ્યું હોત ને તો સારું હતું. તો એમ થાય વચન લોપી અને પછી સંભાળવા પડે કે આ મેં એનું વચન માન્યું નહીં તો મને આ દુઃખ આવ્યું. એટલા માટે કીધું સંત શબ્દ કૂજો લોપી ચલેંગે, आगे बहुत संभारेंगे, आगे बहुत संभारेंगे, भव जड़ में बूढ़त संत तारेंगे. એટલા માટે મારે લખ્યું કે ક્યારેય પણ ભગવાનના જે સંત છે એ કોઈ દી ભગતે છે ને એ સંતનો વચનનો લોપ કરવો નહીં. જેમ સંત કહે ને એમ કરી લેવું. જો તમે સાધુ કહે ને આ એમ કરી લેવું તો તમારે કોઈ દી કાંઈ વાંધો નહીં આવે. એ સાધુ કહે એમ તમે ન કરો એટલે આગળ દુઃખ બહુ આવે ત્યારે એમ થાય કે ભાઈ મને કીધું તું મેં એમ કર્યું નહીં એટલે દુઃખ આવ્યું. ભલે આજ તમને દુઃખ ન દેખાતું હોય પણ વરે 2 વરે 5 વરે 25 વરે પણ તમારે દુઃખ આવે ને આવે. માટે મહારાજ કીધું કે ક્યારેય પણ સંતના વચનનો લોપ ન કરવો એ ધ્યાન રાખવું. અરે દાસ મુકુંદ નાવ સતસંગ ત્યાં, દાલ મુકુંદ નાવ સતસંગ ત્યાં, पल में पार उतारेंगे, पल में पार उतारेंगे, भव जड़ में बूढ़त संत तारेंगे. अरे भव जड़ में बूढ़त संत तारेंगे, तारेंगे संत तारेंगे, भव जड़ में बूढ़त संत तारेंगे, तारेंगे संत तारेंगे, भव जड़ में बूढ़त संत तारेंगे. જોયું તમે કે જેના સત્સંગરૂપી નાવ મળ્યું છે, હા સત્સંગરૂપી નાવ મળ્યું છે આ એને છે ને એ નાવ જે સાધુ છે આ એ પળમાં પાર ઉતારી દો. આવા જે સાધુ મળ્યા છે મારે કે કોઈ વાતની કસર નથી. માટે આ વાતને સરખી રીતે સમજી રાખવી તો કોઈ દી વાંધો નહીં આવે. આવી વસ્તુને સમજશો. આપણે કથા પણ એવા સ્વામિનારાયણ ભગવાનને મળેલા અક્ષરાનંદ સ્વામીની વાતો વાંચીએ છીએ. હવે એમાં જાય અને 15 મિનિટ એની કથા કરીશું. જો તમે બહુ ઘણી બધી વાતો એવી આવે છે કે આપણા જીવનમાં સમજવા જેવી આવે છે અને આપણા જીવનમાં બની ગઈ હકીકત આપણે હકીકતો મહારાજને ભેગા રહેતા હોય અને જે હકીકતો બની હોય આ એ હકીકતો આપણને છે ને આમાં જોવા મળે છે. જો તમે બહુ સરસ મજાની વાત છે. એક વાત જ્યારે આપણે કરીને ત્યારે ખબર પડે. એક વાત કરી ત્યારે ખબર પડે કે જે ભગવાનના થયા એને ભગવાન સંભાળે. જો તમે ગામ છે ને ગામ સારંગપુરના અલૈયા ખાચર હતા એ મહારાજને મારે પૈણું નથી. મહારાજ એ મારે પૈણું નથી અને જો તમે મહારાજ બહુ સમજાયો હતો કે ના બસ હું તમને વૈરો છું, મન કર્મ વચન તમારો, તમે જેમ કહો. મહારાજ કે બહુ સારું. જ્યારે એનો અંત સમય આવ્યો ત્યારે છે ને મહારાજે અંત સમય આવ્યો ને ત્યારે દેહ પડી ગયો. ત્યારે મહારાજને કીધું કે ભાઈ અલૈયા ખાચરનો દેહ પડી ગયો. મહારાજ કે એને કહી દો કે એને હું આવું ત્યાં સુધી એને કોઈ કાંઈ કરે નહીં. મહારાજ પોતે ગયા. હવે અક્ષરાનંદ સ્વામી નોંધ કરે છે કે મહારાજ પોતે ત્યાં ગયા. ત્યાં જઈ અને છે ને એ અલૈયા ખાચરને એ મહારાજે તમામ ક્રિયાઓ મહારાજે કરી અલૈયા ખાચરની. મહારાજ કે અમને અર્પણ થયો છે માટે છે ને અમને અર્પણ થયો છે એટલે એ અમારો. હવે અમારે એનું ધ્યાન રાખવું પડે. એ અર્પણ થયા એના. જો તમે તો મહારાજને એ અર્પણ થયા. મહારાજ કે અમારા માટે બ્રહ્મચારી રહ્યા અને પોતાનો દેહ અમને અર્પણ કર્યો છે માટે છે ને અમે એની ક્રિયા બધી કરશું. મહારાજે કાન દીધું અને ત્યાં શમશાનમાં જઈને મહારાજે આગ પણ પોતે મહારાજે લગાવી. અને દાડો પણ મહારાજે કરાવ્યો. તમામ 11 દિવસની જે કાંઈ ક્રિયા થાય ને એની અંદર બધો ખર્ચો મહારાજે કરાવ્યો. એ કે અલૈયા ખાચરનું બધું અમારે કરવાનું છે. એને છોકરા નહોતા અલૈયા ખાચરને, કેમ કે પૈણા નહોતા. એટલે કોણ જો તમે એ દાડો મહારાજે કરાવ્યો, બધું મહારાજે કરાવી દીધું. વિચાર કરો. એવી વાતો આમાં આવે ત્યારે આપણને ખબર પડે કે છે ને એ જેને ભગવાન રાખ્યા છે ને એનું ભગવાન બધી વાતે ધ્યાન રાખે. ગામના સારંગપુરના કોઈ પણ ભક્ત હોય ને એ બધા એમ કે અલૈયા ખાચર કેના સ્વામીના, એમ કે સ્વામિનારાયણ ન બોલે સ્વામીના. અલૈયા ખાચર સ્વામીના છે. એ સ્વામીને અર્પણ થયા છે, સ્વામિનારાયણને અર્પણ થયા છે માટે એના. જો એને આપણે કાંઈ કહેવાય નહીં. એમ જે અર્પણ થયા છે ને આ એ મહારાજ કહે એમાં બીજાનો પછી હક હોય નહીં. આ વસ્તુ સમજી રાખવી કે આમાં બીજાનો હક ન આવે.
પછી એનો હક આવે, પૂરેપૂરો હક એનો રહે છે. માટે મારાથી કીધું ધ્યાન રાખવું એમ. એક વખત ગોપાળાનંદ સ્વામી વડતાલમાં હતા અને અક્ષરાનંદ સ્વામી મંદિરના મહંત હતા. રઘુજી મહારાજ કોઈ કામ પ્રસંગે આવેલ એટલે તેમણે અક્ષરાનંદ સ્વામીને બોલાવીને કીધું જે અમારે એક શિગ્રામ જોઈએ છે. અક્ષરાનંદ સ્વામી બોલ્યા છે હમણાં બળદ નવરા નથી એમ જવાબ દઈને પોતાના આસને ગયા. પછી રઘુજી મહારાજે ગોપાળાનંદ સ્વામીની વાત કરી જે સ્વામી આવી રીતે વાત થઈ છે. તે વખતે ગોપાળાનંદ સ્વામીને જુનાગઢ જવું હતું. પછી સ્વામીએ અક્ષરાનંદ સ્વામી કીધું તમે મારી સાથે જુનાગઢ ચાલો. તે અક્ષરાનંદ સ્વામી કહે મારે મંદિરનું કામ છે તેથી ઘડીની નવરાત નથી. સ્વામી કહે મંદિરનું કામ 1 માસ સુધી બીજાને હોપીને ચાલો, મારી સાથે તમારે આવ્યા વગર છૂટકો જ નથી. ગોપાળાનંદ સ્વામી અક્ષરાનંદ સ્વામી કહે. અક્ષરાનંદ સ્વામીના મનમાં એવું હતું કે આ મંદિરનો રણી ધણી કરતા હતા સંપૂર્ણ માલિક હું છું. અક્ષરાનંદ સ્વામીના મનમાં એમ થઈ ગયું. હા, જો પોતે પોતાની વાત લખે છો કે હે ને આનો માલિક હું છું, રણી ધણી બધું હું છું, કરતા હરતા આ મંદિરનો સંપૂર્ણ માલિક હું છું. અને આચાર્ય તે તો મારી આગળ શું ગણતરીમાં, મને તો મહારાજે મહંતાઈ આપી છે એમ પોતાના મનમાં અભિમાન હતું. તો પછી ગોપાળાનંદ સ્વામી પોતાની સાથે જુનાગઢ તેડી ગયા. તો સ્વામીએ ત્યાગીના ધર્મની વાતો કરી અને અક્ષરાનંદ સ્વામીના મનમાં જે મોહ હતો એ બધો ટાળી નાખ્યો. પરમ એકાંતિક કર્યા અને પોતાના મનમાં એમ થયું જે આપણે તો મહારાજની આજ્ઞા પ્રમાણે વર્તવું તે જ આપણો ધર્મ છે. આ બધો વ્યવહાર તો આચાર્યનો ગણાય પણ આપણે તો આચાર્ય જેટલી આજ્ઞા કરે તેમ વર્તવું તે જ આપણો ધર્મ છે. તેટલી જ ક્રિયા કરાય અને તમામ જાતનો મોહ પોતાના અંતકરણમાંથી નિવૃત્તિ પામી ગયો. જો તમે આવી રીતે ગોપાળાનંદ સ્વામીએ અક્ષરાનંદ સ્વામીનો મનમાં જે ગર્વ હતો આ એ ગર્વને ઉતાર્યો. પછી ગામ પોલાર પરને પાદર મુકામ કર્યો. ત્યાં સવારમાં પૂજા કરી ગોપાળાનંદ સ્વામીને દર્શને ગયા. સ્વામીને દંડવત કરીને પગે લાગીને કીધું સ્વામી હું આજ સત્સંગી થયો, કેમ કે તમે જો મને ન મળ્યા હોત ને તો કસર માત્ર રહી જાત. એમ કહીને સ્વામીને પગે લાગ્યા. માટે સમજણ વિના મોહ ટળે નહીં. જો તમે અક્ષરાનંદ સ્વામીને ખબર પડી એ કે સત્સંગી તો આજથી આજ લગી તો બધું ખોટા પાવરમાં હતા. આ તો મોટા મળ્યા તો આપણને છે ને એ સાચા રસ્તે ચડાવ્યા, નકર છે ને આપણે ખોટા રસ્તે હતા. જોયું એ મોટા મળે ને તો આપણો મોહ ટાળી નાખે. એટલા માટે સ્વામી કહે છે તમે મારી કસર કાઢી નાખી. હા, વડતાલમાં ચૈતન્યાનંદ સ્વામીના શિષ્ય બાલમુકુંદ સ્વામી હતા. તે પોતે નિરંતર ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કરવા જતા. પછી એક વખત ચૈતન્યાનંદ સ્વામી કીધું છે તું રાત્રે હંમેશા કેમ મોડો આવે છે? ચૈતન્યાનંદ સ્વામી કહ્યું હો, બાલમુકુંદ સ્વામી એટલે બાલમુકુંદ સ્વામીને કીધું રાત્રે હંમેશા કેમ મોડો આવે છે, ક્યાં જાય છે? ત્યારે બાલમુકુંદાનંદ સ્વામી કહે કે હું તો ગોપાળાનંદ સ્વામીને આશરે વાતો સાંભળવા જાઉં છું. ત્યારે ચૈતન્યાનંદ સ્વામી બોલ્યા છે વળી ત્યાં કેવી વાતો થાય છે? ત્યારે બાલમુકુંદાનંદ સ્વામી કહે ત્યાં તો મોટા મોટા સદગુરુ વાતો સાંભળવા આવે છે. વળી બાલમુકુંદાનંદ સ્વામી કહે કે સ્વામી તમે પણ જો એક વખત ગોપાળાનંદ સ્વામીની વાતો સાંભળો ને તો તમને પણ નિરંતર આવવાનું મન થાય. જો તમે એ તેથી આવા દેખાલ થાય અહીંયા કેમ જાય ને વાં કેમ જાય છે. જો તમે હા એટલે આ બધું આગેથી ચાલી આતી. હા, તે ચૈતન્યાનંદ સ્વામી કહે કે મારાથી ત્યાં અવાય નહીં. એમ કરતાં કરતાં કેટલાક દિવસ થઈ ગયા એ કે મારે ન અવાય ત્યાં. જોયું અત્યારે આપણા મંદિરમાં એવું છે ને હે એ જો રાજકોટમાં કોઈ આપણા મંદિર દર્શન કરવા ન આવે કેમ તો કે આપણે ન અવાય. અરે તમારો ધણી બેઠો છે ભાઈ કેમ ન અવાય? હે તમારા બાપના દર્શન કરવા તો આવો. હે તો એમ કે ના અમારાથી અવાય નહીં. બોલો આવા કેટલા પેડા છે કે જેને કોઈ જ્ઞાન નથી. એમ જ કહી શકાય કે પોતાનો ધણી જે મંદિરની અંદર બેઠો છે ત્યાં આપણે દર્શન કરવા ન જાય ને તમારા ઘરમાં ધણી બેઠો છે એની આરતી ઉતારો ને તો એ ફેલ જાય. હા, વિચાર કરો, આરતી ઉતારો ને તોય ફેલ જાય. માટે મહારાજ એ કીધું કે હે ને એ ધ્યાન રાખવું કે કોઈ દી મંદિરની અવગણના ન કરવી. તમારા ઘરની કરજો. મંદિર છે ને એ મંદિર છે એનો ધણી માલિક, એનો ધણીનો માલિક છે ને અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ છે અને તમારા ઘરે મંદિર છે ને એના માલિક તમે છો. આ છે જે મંદિર જે રાજકોટની અંદર હોય કે પછી જૂનાગઢમાં હોય કે પછી એને એ વડતાલમાં હોય કે મુંબઈમાં હોય કે પૂનામાં હોય કે સુરતમાં હોય, ગમે ત્યાં મંદિર હોય કે હેને એ આપણે હેને તેતરિયામાં હોય, જો તમે દાહોદમાં હોય મંદિર કે પછી હેને એ કચ્છમાં હોય, જ્યાં હોય ત્યાં એ માલિકી અનાદિ શ્રી કૃષ્ણ નારાયણની છે. એ આપણા એકેના બાપની નથી. આપણા ઘરના મંદિર છે ને એમાં આપણી માલિકી છે. અહીંયા આપણું મંદિર કહેવાય. ઓલું તો
ઓલું છે ને અનાદિ શ્રી કૃષ્ણ નારાયણનું ઘર છે. અહીંયા તમને ગમતું નથી, અહીંયા દર્શન કરવા જવા ગમતા નથી, એ તમારો બાપ કેમ રાખશે તમને? અરે અહીંયાથી નીકળ્યા હો તો જરૂર દર્શન કરવા જવું જોઈએ. ચાલો ભાઈ આપણે દર્શન કરી આવીએ. જો તમે આપણા બાપનું મંદિર છે, આપણા બાપનું ઘર છે. તમારા બાપની ઘર હોય અને તમે અહીંયાથી એમનું હમું ન જોઈને હાલ્યા જાઓ તો તમારે માણસ કેવી વાતો કરશે એ કહો. હું તો જેને જેને ભગવું પહેર્યું છે ને અહીંયાથી વયા જાય છે ને બધાને કહું છું, સમરબંધનો દીકરો હોય ને એને કહું છું કે ભાઈ મંદિરે ન આવે ને એ ભગવાનનો ભગત જ નથી, એ સમજો જ નથી કાંઈ. અમે તો બધા મંદિરે જાય છીએ. અમે અંજાર ગયા હતા, જો તમે અંજાર ગયા હતા, ખજૂરી પીપળીએ ગયા હતા, મુંબઈ જાય ત્યારે મુંબઈ કાંદીવલી મંદિરે જાય છે, પૂના જાય ત્યારે પૂના મંદિરે જાય છે. પૂછો ભક્તોને એટલે ખબર પડે કે ભાઈ ભગત આવે છે કે નથી આવતા. અમે જ્યાં જ્યાં જાય છે બધે જાય છે. એટલે હું એક જ વાત કરું છું, એને સમજણ જ નથી કે જેને જેને આ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણનો મેળાપ થયો છે અને અનાદિ શ્રી કૃષ્ણ નારાયણનું મંદિર દેખી અને જો એને દર્શન કરવાનું મન ન થાય અને એને જો એમાં અંદર એક માથું નમાવાનું મન ન થાય તો એને છે ને એને આ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણના સત્સંગની સમજણ જ નથી, હું એમ કહું છું. માટે મહારાજ એ કીધું કે જ્યાં ધ્યાન રાખજો. અહીંયા ચૈતન્ય સ્વામી જે મારાથી ત્યાં અવાય નહીં. જો તમે આ સમજણનો ખોટ ભાઈ આવા ગોપાલ સ્વામી વાતો કરે હાલો આપણે જાય, એમાં શું વાંધો છે? અરે સમય ઉત્સવ થતા હોય, જ્યાં કથાઓ થતી હોય ત્યાં આપણે જાય છીએ કે હાલો ભાઈ ગમે તે કથા વાંચે છે, આપણું મંદિરે કથા વાંચાય છે ને હાલો દર્શન કરવા જાય. જો તમે તો એ દર્શન કરવા જવામાં પાપ નથી, પણ એ આવી વસ્તુ થાય. જો તમે એમ કરતાં કરતાં કેટલાક દિવસ થયા પછી બાલ મુકુંદાનંદ સ્વામીને કહે કે ચાલો આજ તો હું પણ સ્વામીની વાતો સાંભળવા આવું છું, જોઈએ સ્વામી કેવી વાતો કરે છે. જો તમે પરીક્ષા કરવા આવ્યા તો ખરાબ, કેવી રીતે આવ્યા? પરીક્ષા કરવા, ભલે પરીક્ષા કરવા આવ્યા એમ આવતા હોય તો ભગવાન રાજી થાય કે ભાઈ હાલો એમ તો એમ આવે છે ને એમ. જો તમે કે સ્વામી કેવી વાતો કરે, આપણે હાલો આવું. પછી બાલમુકુંદાનંદ સ્વામીએ ગોપાલ સ્વામી પાસે અગાઉથી એક માણસ મોકલીને કહેવરાયું જે ચૈતન્ય સ્વામી તમારા આસાને વાતો સાંભળવા આવે છે. સ્વામી તરત મોટો ગાદી તકીઓ નખાવીને તૈયાર કર્યો અને ચૈતન્ય સ્વામી આવ્યા ને ત્યારે સ્વામીએ તેમને ગાદી તકીએ બેહાડ્યા. જો તમે પછી પુરુષોત્તમપણાની કેટલીક વાતો કરી અને અવતાર અને ભેદની કેટલીક વાતો કરી. તે સાંભળીને ચૈતન્ય સ્વામી તો મનમાં ઘણા પ્રસન્ન થયા અને પછી પોતાને આસાને આવ્યા ને બાલ મુકુંદાનંદ સ્વામીને કીધું કે હવે હું નિરંતર સ્વામીની વાતો સાંભળવા આવીશ. જોઈ લો તમે એકવાર સાંભળીને ત્યાં એમ થયું કે હું નિરંતર આવીશ. પણ ઓલો મનમાં પાવર હોય, મોટા હોય ને વાતો કરતા હોય ને એમ થાય કે એવાની વાતો સાંભળવા હું શું જાઉં, હું કથા કરું છું. આ એવા પાવર ભર્યા હોય, ડૂચા માલિકો ભર્યા હોય ને, આ એ ડૂચા કાઢે ને પછી જ્યારે કથા સાંભળવા જાય ને ત્યાં એમ થાય ભાઈ કથા તો આ કરે છે, આપણે તો વાતો કરીશ. જો તમે માટે મહારાજે એ કીધું કે ધ્યાન રાખજો. આ સ્વામી કહે કાયમ આવીશ કે કેટલીક વાતનો પ્રસંગ ગોપાલ સ્વામી સંસ્કૃત પુસ્તક લઈ ચૈતન્ય સ્વામીને પૂછતા જતા જે આજે મહારાજે શું કહ્યું છે, માટે આપણા મુખમાંથી સમજાવો. મહારાજ એમ કે તમારા મુખથી સમજાવો. હવે પછી કેટલાક દિવસ કર્યા ચૈતન્ય સ્વામીએ ગોપાલ સ્વામીને હાથ જોડીને કીધું કે તમે મને મળ્યા ન હોત ને તો મારે સમજણમાં ઘણી કસર રહી જાત. કેમ કે પોતાના મનમાં એમ હતું કે મને મહારાજે તમામ આજ્ઞાઓ આપી છે તો હવે મારે શું કરવાનું બાકી છે, એમ પોતાને અભિમાન હતું. તે ગોપાલ સ્વામીના સમાગમથી ટળી ગયું અને પોતે પરમ સાધુતા ગ્રહણ કરી અને પોતાનો સુવાનો ઢોલિયો નોખી રસોઈ કરવી વગેરે બધાનો ત્યાગ કરી અને સૌની સાથે પથારી કરી અને પંક્તિમાં જમવું એવી રીતે કર્યું. જો તમે આ એવું થાય. જો મોટા મોટા મંદિરોની પૂજા કરતા હોય પણ નોખા રૂમ રાખીને બેઠા હોય, આ એવું થાય. જો તમે ત્યાં મહારાજે કીધું કે બધું ઢોલિયાનો રૂમનો અને રસોઈ નોખી બનાવતા એનો ત્યાગ કરીને બધાની હારે પંક્તિમાં જમવા મંડી ગયા. એવી રીતે કહ્યું તે ગોપાલ સ્વામીના પ્રતાપથી થયું. માટે મહારાજે એ કીધું એ કે છે ને આવી વાતો જો આ કથા ન સાંભળીને તો આવી વાતો આપણા મનમાં કેટલાક અભિમાન હોય, કેટલા અહંકાર હોય, ભગવાન મળ્યા છે તે શું થઈ ગયું? જો તમે આ ચૈતન્ય સ્વામીને અભિમાન હતું મને મહારાજે બધું કીધું છે, મને બધું મહારાજે આપ્યું છે, મારે શું જરૂર છે એની, આ એવા કેટલા ઘણા અભિમાન હતા, આ અભિમાન નીકળી ગયા. માટે મહારાજે એ કીધું કે મોટાને પણ આ વસ્તુનું ધ્યાન રાખવું કે મારે છે ને મારે આવું માન રાખવું જોઈએ નહીં. ઘણા એવા મોટા હોય ને બાજુમાંથી નીકળે તો જૈનાદિ કૃષ્ણ ન કરે. આપણા ઘરની બાજુમાંથી ઘરેથી નીકળે તો એ જૈનાદિ કૃષ્ણ કોઈ ભક્તોને કરે નહીં, એવા અભિમાન આવી ગયા હોય. જો તમે વિચાર કરો ત્યારે એને એ ખબર નથી કે ભાઈ હું શું સમજો, હું સમજો શું. અરે મારે તો ગમે તેને જૈનાદિ કૃષ્ણ કરવા જોઈએ. આ તો ભગવાનનો ભક્ત છે, મારા ભગવાનનો ભગત છે. એને જૈનાદિ કૃષ્ણ કરવા જવામાં શું ખોટ છે? જોઈ લો તમે. માટે મહારાજ એ લેખું ધ્યાન રાખજો. અમદાવાદમાં સર્વનિવાસાનંદ સ્વામી હતા, તેમને 50 સાધુ હતા. હવે ભેગા રહેતા 50 સાધુના 10 પાડા પોતે ફરવા જતા ત્યારે સાથે ચાલતા.
દવા તો પાસ જ હતા અને 50 સાધુ હતા, બધા ભેગા હાલતા અને શીગ્રામ વગેરે વાહન પોતાને સ્વાધીન હતા. તો પણ પોતાના મનમાં એક દિવસ એમ વિચાર થયો, જ્યાં સુધી ગોપાલ સ્વામીનો સમાગમ કર્યો નથી ને ત્યાં સુધી આપણી કસર ટળશે નહીં. આવા હતા તો એને એમ થયું કે મોટા ગોપાલ સ્વામી છે, એને જો આપણે સમાગમ નહીં કરી તો આપણી કસર નહીં ટળે. એમ વિચાર કરીને એક વખત અયોધ્યા પ્રસાદજી મહારાજ પાસે હાથ જોડીને બોલ્યા કે મારે વડતાલ ગોપાલ સ્વામીને સમાગમ કરવા જવું છે. જો તમે ત્યારે અયોધ્યા પ્રસાદજી મહારાજ બોલ્યા, સ્વામી તમારામાં શું ન્યૂનતા છે ત્યાં જવું છે? પછી સર્વનિવાસન સ્વામી બોલ્યા, મહારાજ જ્યાં સુધી ગોપાલ સ્વામીનો સમાગમ નથી કર્યો ને ત્યાં સુધી મહારાજની ઉપાસના સત્સંગની પ્રથા જડતા થાય નહીં. માટે હું આપણે વિનંતી કરું છું કે મને સમાગમ કરવા જવાની રજા આપો. જોયું કે એ જમાનામાં આચાર્યને પૂછીને જવાતું. જો તમે અમદાવાદથી જવું તો એટલે પૂછતા હતા અયોધ્યા પ્રસાદજી મહારાજને. અમદાવાદના આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ હતા. પછી પોતાની પાસે 60 જોડ ચરણાવીને હતા, 60 જોડી ચરણાવીની હતી પ્રસાદીની. હા, તે શ્રીજીની કેટલીક પ્રસાદીની ચીજો હતી, બધું અયોધ્યા પ્રસાદજી મહારાજને અર્પણ કર્યું. પછી અયોધ્યા પ્રસાદજી મહારાજ બોલ્યા, સ્વામી તમારે જવું હોય તો ભલે પધારો, હું રાજી છું, પણ આ તમારી પૂજા તમારા સેવકોને જેમ ઘટે તેમ વહેંચી આપો. પછી સ્વામીએ પોતાના સેવકોને યોગ્યતા પ્રમાણે પૂજા વહેંચી આપી અને બાકીની જે પૂજા રહી ગઈ તે અયોધ્યા પ્રસાદજી મહારાજને કૃષ્ણાર્પણ કરી અને પોતે એક સેવકને સાથે લઈ અને વડતાલ ગોપાલ સ્વામીનો સમાગમ કરવા ગયા. એવી રીતે મોટા હોય તે મોટાનો મહિમા સમજે. જેમ હીરે કહીને જ હીરાની પરીક્ષા થાય તેમ મોટા હોય તે જ મોટાની મોટપને જાણે, બાકી બીજો કોઈ જાણે નહીં. જો તમે અહીંયા મોટાને જાણે એટલા માટે કીધું કે મોટા જ મોટાને જાણતા હોય તો તાકાત કોઈ પહેચાને. મોટા જ મોટાને જાણે, બાકી છોટા કોઈ મોટાને ઘડીકમાં જાણી શકતા નથી. એટલા માટે મહારાજે લખ્યું કે જ્યાં મોટા બેઠા હોય ને અને કથા થતી હોય અને સંત સમાગમ થતો હોય તો ત્યાં જઈ અને કથાને સાંભળવી. આ કથા જ્યાં સંભળાતી હોય અને જ્યાં તમે બધા સાંભળતા હો એને બધાને આ વાત એક સમજવાની છે કે હીરે કરીને જ હીરો વેંધાય છે, હીરે કરીને જ હીરાની પરીક્ષા થાય છે, હીરે કરીને જ હીરો તૂટશે. માટે એ ધ્યાન રાખજો કે છે ને જે મોટા છે ને એ મોટા જ છે. એની પાસે જઈ અને છે ને આ કથા વાર્તા સત્સંગ ઉપાસના ભક્તિ અને એકાંતિકપણું આ એ મોટા થકી જ આવે છે. માટે ત્યાં તમે જઈશો તેથી તમને એ મળશે. માટે મોટાનો સમાગમ કરી અને મોટાની પાસે બેસી અને પોતાનો જે અભિમાન છે, અહંકાર છે, આ એનો કાઢી અને છે ને એ મોટાના થઈ અને જે જીવન જીવશે એને કોઈ જાતનો વાંધો આવશે નહીં. બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય, બાલકૃષ્ણ મહારાજની જય. બધાને ખૂબ હેતથી જય નાદિ કૃષ્ણ નારાયણ. બધાને જય નાદિ કૃષ્ણ નારાયણ.